સુરત શહેરના રસોડામાં આજકાલ કાંદાની મોંઘવારીએ ખૂબ જ ત્રાસ આપ્યો છે। ગત અઠવાડિયે જ્યાં કાંદો 25 થી 30 રૂપિયા કિલો પ્રતિ મળતો હતો, તે આજે 40 થી 45 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યો છે। આ વધતા ભાવે સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ વધારી દીધી છે। કાંદાના ભાવમાં વધારો થવા પાછળનું મુખ્ય કારણ મહારાષ્ટ્રના મુખ્ય કાંદા ઉત્પાદક વિસ્તારોમાં થયેલો ભારે વરસાદ છે। જણાવવામાં આવે છે કે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા અતિવૃષ્ટિને કારણે પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। આ સાથે સપ્લાય ચેઇન પણ ખોરવાઈ હોવાથી ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કાંદાની અછત સર્જાઈ છે। સ્થાનિક શાકભાજી માર્કેટના વેપારીઓના જણાવ્યા મુજબ હાલની સ્થિતિમાં આગામી 2 મહિના કરતાં વધુ સમય સુધી કાંદાના ભાવમાં કોઈ નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા નથી। નવો પાક આવવામાં હજુ સમય છે, ત્યાં સુધી સપ્લાયની તંગી યથાવત રહેવાની ધારણા છે। કાંદાના ભાવમાં આ વધારાને કારણે દૈનિક રસોઈનો ખર્ચ વધ્યો છે। ગૃહિણીઓએ તેમના બજેટમાં ફેરફાર કરવા પડી રહ્યા છે। સાથે સાથે શહેરની હોટલો અને ઢાબાઓ પર પણ આ અસર જોવા મળી રહી છે, જેમણે શાકભાજીના ભાવને કારણે પોતાના મેનુના ભાવમાં સહેજ વધારો કર્યો છે। અત્યારે અહીંયા જે જથ્થાબંધમાં 40 રૂપિયાથી લઈને 45 રૂપિયા સુધીના ભાવ છે। ભાવ વધવાનું કારણ જેટલી સપ્લાય છે એની સામે ડિમાન્ડ ઓછી છે। ખાસ કરીને સુરત જેવા એવા માર્કેટમાં એની બહુ અસર નથી હોતી, પણ જે સુરતનું માર્કેટ છે એ મહારાષ્ટ્રના બજારો પર ડિપેન્ડ કરતું હોય છે, એટલે ત્યાં જે રીતના ભાવ હોય છે તે અહીંયા જાળવવા પડતા હોય છે। કાંદાની ઘટનું કારણ જે વરસાદ જ્યારે આ પાક તૈયાર થયો ત્યારે જ અતિવૃષ્ટિ થઈ છે ને, અને અતિવૃષ્ટિ કરીને જે બરફના જે કે છે એ પડવાથી કાંદા વધારે ડેમેજ થયા છે। હજુ બી 2-3 મહિના સુધી રિલીફ મળે એવું લાગતું નથી।